ની શરૂઆત આજના દિવસના સૌથી મોટા સમાચાર સાથે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસને લઈ મહત્વના સમાચાર। ઓફિસનું રિનોવેશન શરૂ થયું છે। હર્ષ સંઘવીની ચેમ્બર અને કાર્યાલયમાં હવે ફેરફાર કરવામાં આવશે। નાયબ મુખ્યમંત્રીનું મહેકમ વધતા આ મહત્વનો નિર્ણય લેવાયો છે। નાયબ મુખ્યમંત્રીનું મહેકમ વધારી કઢાયું છે, ત્યારે અધિકારીઓની સંખ્યા વધતા હવે નવી ચેમ્બરો બનાવાશે। કોન્ફરન્સ રૂમ પણ અલગથી બનાવવામાં આવશે। ત્યારે નાયબ મુખ્યમંત્રીની ઓફિસમાં મુખ્ય એન્ટ્રીને બંધ કરવામાં આવશે। ખૂબ જ મહત્વનું કહી શકાય કે જે મુખ્ય એન્ટ્રી હતી તે હવે નાયબ મુખ્યમંત્રીની ઓફિસમાં બંધ કરવામાં આવશે। કોન્ફરન્સ રૂમ પણ અલગથી બનાવવામાં આવશે, એટલે કે તમામ પ્રકારની તૈયારીઓની સાથે નવી ઓફિસ બનવા જઈ રહી છે। જ્યારે પણ કોઈ પણ પ્રકારની મીટિંગ લેવાની હોય તો એ કોન્ફરન્સ રૂમમાં લઈ શકાય, એ પ્રકારે કોન્ફરન્સ રૂમ પણ અલગથી બનાવવામાં આવશે। ત્યારે આ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસોસિએટ એડિટર સોનલ અનટકટ। સીધા જઈશું સોનલ પાસે। સોનલ, જણાવશો કે નવી ઓફિસ બનવા જઈ રહી છે, કયા પ્રકારની ઓફિસ બની રહી છે અને રિનોવેશન કયા પ્રકારનું થઈ રહ્યું છે? સોનલ। જી જય, સચિવાલયમાં સ્વર્ણિમ સંકુલ 1 ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસ આવેલી છે, કાર્યાલય આવેલું છે અને મહત્વનું છે કે આજથી ત્યાં રિનોવેશન કામ શરૂ કરાયું છે। જો કે કેમેરાની મર્યાદાના કારણે, મીડિયા એન્ટ્રીની મર્યાદાના કારણે TV 13 પાસે એ દ્રશ્યો નથી આવી શક્યા કે જે રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે અને જ્યાં ફેરફાર કરવાના છે। પણ મહત્વનું છે કે તેમની જે મુખ્ય કચેરી છે નાયબ મુખ્યમંત્રીની, તેમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે। તેમનો જે મુખ્ય ઓફિસ છે તેમાં, અને સાથે સાથે તેમની મુખ્ય ઓફિસમાં જે કોન્ફરન્સ રૂમ છે તેને અલગથી કરવાનો, કોન્ફરન્સ રૂમ બનાવવામાં આવશે। અને સાથે સાથે જ તેમની જે મુખ્ય ઓફિસ છે જ્યાં પોતે હર્ષ સંઘવી પોતે બેસે છે, ત્યાં પણ નેચરલ લાઇટ જે રીતે વધુ આવે તેવો પ્રયાસ કરવાનો અંતર્ગત જે ફેરફાર છે તે કરવામાં આવી શકે છે। આ ઉપરાંત મહત્વનું છે કે નાયબ મુખ્યમંત્રીનું જે મહેકમ છે તે પણ વધારવામાં આવ્યું છે। મહેકમ વધારી અને 22નું કરાયું છે અને આ 22 અધિકારીઓ જે છે, 22નું જે મહેકમ છે તે થતાં હવે જે જગ્યા છે તે મોટી કરવાના ઈરાદાથી જે આ સમગ્ર સમારકામ છે તે શરૂ કરવામાં આવ્યું છે, રિનોવેશન શરૂ કરવામાં આવ્યું છે। અને તે અંતર્ગત હર્ષ સંઘવીની જે મુખ્ય ઓફિસ છે જ્યાં તે પોતે નાયબ મુખ્યમંત્રી પોતે બેસે છે અને તેની બાજુની જે ઓફિસ છે તેમના અંતર્ગત જ હતી, તે ઓફિસમાં હવે જ્યાં શિફ્ટિંગ છે તે થવાનું છે। તમામ જે મુખ્ય અધિકારીઓ છે તેમના જે PAPS છે તે બાજુની કચેરીમાં બેસશે અને સાથે સાથે જ તેમની જે મુખ્ય ઓફિસ છે ત્યાં હાલ ફેરફાર શરૂ કરી દેવામાં આવ્યો છે। રિનોવેશન અંતર્ગત ત્યાં ફેરફાર કરવામાં આવશે, અલગ અલગ ચેમ્બર્સ બનાવવામાં આવશે અને સાથે જ સૌથી મહત્વનું છે કે હાલ જ્યાં નાયબ મુખ્યમંત્રીની ઓફિસમાંથી જે મેઇન એન્ટ્રી ગેટ છે કે જ્યાંથી તમામ મુલાકાતીઓ અને ખુદ નાયબ મુખ્યમંત્રી એન્ટર થાય છે, તે જે મુખ્ય એન્ટ્રી ગેટ છે તે બંધ કરી દેવામાં આવશે। આવતીકાલથી જ લગભગ આ જે ગેટ છે તે બંધ થઈ જશે અને ત્યારબાદ જે અલગ અલગ ચેમ્બર્સ છે તે બનાવવામાં આવશે। 22 લોકોનું મહેકમ થયું છે નાયબ મુખ્યમંત્રીનું અને તેના ભાગરૂપે જે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે, ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે। રિનોવેશન કામ હાલ ચાલી રહ્યું છે અને લગભગ આગામી એકાદ વીકની અંદર જે આ કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવશે। સાથે સાથે જ મહત્વનું છે કે નાયબ મુખ્યમંત્રી જે છે તે હવે કામની તેમની જે તરહ છે તેમાં પણ ફેરફાર લાવી રહ્યા છે અને તેમની સાથે એક અધિકારી અને એક ટાઈપિસ્ટને પણ તેઓ બેસાડવા માંગે છે કે જેથી કરીને જે લોકો રજૂઆત કરવા તેમને આવે છે તે રજૂઆત સીધી જ ટાઈપ થઈ શકે અને નોંધી શકાય અને તેના આધારે આગામી દિવસોમાં તેની ફોલોઅપ લેવાની પણ ખબર પડે। એટલે આ પ્રકારની જે વર્કિંગ સ્ટાઇલ છે તેમાં પણ ચેન્જીસ આવી રહ્યા છે। મહત્વનું છે કે આ જે રિનોવેશન કામ છે તે આજથી શરૂ થયું છે અને આગામી એકાદ વીકની અંદર તે પૂર્ણ થઈ જશે। જી આભાર સોનલ સમગ્ર માહિતી આપવા બદલ। તો હવે ઓફિસનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે નાયબ મુખ્યમંત્રી।